રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે નવા કન્સેપ્ટની શરૂઆત કરી। જોયફુલ સેટરડે એટલે કે આનંદદાયી શનિવાર। સરકારે આ અંગે શાળાઓને પરિપત્ર કર્યો। આજે પહેલો જોયફુલ સેટરડે હતો, પણ તેના પાલન માટે અનેક શાળાઓ પાસે મેદાન નથી। તો અમદાવાદની ખાનગી શાળાઓએ તો શિક્ષણ વિભાગના પરિપત્રનો જ ઉલાળ્યો કરી નાખ્યો। વીટીવી ન્યૂઝે સુરત અને અમદાવાદમાં કરેલા સર્વેમાં કેટલીક હકીકત સામે આવી છે, જે હકીકત ખૂબ ચોંકાવનારી છે। તમે પણ જોઈ લો। જોયફુલ સેટરડેની ખાનગી શાળામાં કેવી ઉજવણી? સુરત અને અમદાવાદમાં વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક। બાળકો પરથી શિક્ષણના ભારને ઓછો કરવા રાજ્ય સરકારે જોયફુલ સેટરડેની શરૂઆત કરાવી। શાળામાં અભ્યાસના બદલે બાળકોને ઇત્તર પ્રવૃત્તિઓ પર ભાર મૂકવાની વાત હતી, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો છે। સરકારના આ નિર્ણય સામે કેટલાક પડકારો અને ચિંતાઓ ઊભી થઈ છે, જેને લઈને વીટીવી ન્યૂઝે સુરત અને અમદાવાદની શાળાઓમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં જોવા મળ્યું કે સુરતની કેટલીય ખાનગી શાળાઓમાં તો મેદાન જ નથી, જ્યારે અમદાવાદની મોટાભાગની ખાનગી શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ જ રાખવામાં આવ્યું। આમ અમદાવાદ અને સુરતના બાળકો માટે તો જોયફુલ ડે પેન સાબિત થયો। વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં જોયફુલ ડેના દિવસે મોટાભાગની ખાનગી શાળાઓમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ જોવા મળ્યું। શહેરની ખાનગી શાળાઓમાં શિક્ષણ વિભાગના પરિપત્રનું સુરસુર્યું થયું। જ્યારે શાળાઓને જોયફુલ ડે વિશે પૂછવામાં આવ્યું તો જવાબ મળ્યો કે ડીઈઓ તરફથી પરિપત્ર જ નથી મળ્યો। શાળામાં વિદ્યાર્થીઓ બેગ સાથે જ દેખાયા। 90% વધુ વિદ્યાર્થીઓ બેગ સાથે જોવા મળ્યા। જો કે શિક્ષણ વિભાગ દ્વારા શનિવારે બેગલેસ ડે જાહેર કરાયો છે। આવી છે આજે સ્કૂલે? હા, કયા વિષયના ચોપડા છે અંદર? બધા જ। બધા એટલે કે સામાજિક વિજ્ઞાન, ગણિત, એસએસ, ઇંગ્લિશ, ગુજરાતી। આ બેગ તારી છે? જો આ બેગ બતાય આ કઈ રીતનું બેગલેસ શિક્ષણ અત્યારે અમદાવાદમાં છે તેનો સ્પષ્ટ આ ચિતાર દેખાઈ રહ્યો છે। જે ડીઓ તરફથી પરિપત્ર થવો જોઈએ તે પરિપત્ર થયો ન હોવાની વાત પણ સ્કૂલ દ્વારા કરવામાં આવી છે। એટલે કે અમદાવાદની મોટાભાગની સ્કૂલોમાં શિક્ષણ ચાલુ છે અને બેગલેસ ડે ની જે વાત હતી તે હવે વાત ફક્ત કાગળમાં જ રહી ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે। જ્યારે અમે આ અંગે શાળાના શિક્ષિકા સાથે વાત કરી તો તેમણે ટૂંકા ગાળામાં જ સૂચના મળી હોવાનો રાગ આલાપ્યો। સરકારનો જે અભિગમ છે બહુ જ સારો છે બાળકો માટે, અમને પણ ગમ્યો। એ પણ વસ્તુ એ છે કે બહુ ટૂંક સમયમાં અમને જાણ થઈ છે આ વસ્તુની। હવે એમાં થોડો સમય મળ્યો હોત તો વધારે સારું હતું, અને હજી અમને લગભગ એકાદ અઠવાડિયું થશે આ વસ્તુને ફોલો કરતા। નેક્સ્ટ સેટરડે અથવા નેક્સ્ટ ટુ નેક્સ્ટ સેટરડેથી અમે પણ આ વસ્તુ ફોલો કરવાના જ છીએ। હવે વાત સુરતની કરીએ તો સુરતની શાળાઓમાં વીટીવી ન્યૂઝે જ્યારે રિયાલિટી ચેક કર્યું તો જોવા મળ્યું કે મોટાભાગની શાળાઓ પાસે મેદાન જ નથી। મેદાન વિનાની શાળાઓમાં બાળકો જોયફુલ સેટરડે કેવી રીતે ઉજવી શકે? શહેરની 60% શાળાઓ એવી છે જેમાં આ પ્રકારની સ્થિતિ છે। અમારી ટીમે સૌપ્રથમ સૈયદપુરા સ્થિત પમ્પિંગ સ્ટેશન પાસેની શિક્ષણ સમિતિની શ્રી ભક્ત કવિ શામળ પ્રાથમિક શાળા ક્રમાંક 107 અને શ્રી મધર ટેરેસા પ્રાથમિક શાળા ક્રમાંક 108ની મુલાકાત લીધી। આ બંને શાળા એક જ બિલ્ડિંગમાં ચાલે છે। 30 જેટલા ક્લાસ હોવા છતાં મેદાનની કોઈ સુવિધા જ નથી। ભેગા બાળકોને અમે નહીં, મેદાન તમે અમે જોયું જ છે, એમાં અમે આખી સ્કૂલને સાથે નહીં કવર કરી શકીએ। એક ધોરણ અમે મેદાનને અમારી પાસે જે જગ્યા છે એ અનુરૂપ અમે આયોજન કરીએ।
ફક્ત સરકારી શાળા જ નહીં, ખાનગી શાળાઓમાં પણ સ્થિતિ ખરાબ જ છે. વીટીવી ન્યૂઝે પીપળા વિસ્તારમાં આવેલ એલપી સવાણી ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત ગાયત્રી સ્કૂલની મુલાકાત લીધી. ગાયત્રી સ્કૂલમાં પણ મેદાનનો અભાવ જોવા મળ્યો. ગાયત્રી સ્કૂલના સંચાલક પ્રજ્ઞેશ દવેએ કહ્યું કે સુરતમાં 80% શાળાઓ પાસે પોતાનું મેદાન નથી, પરંતુ મેદાન વગર પણ સરકારે કરેલા બેગલેસ શનિવારના નિર્ણયનો ખૂબ જ સરસ રીતે વિદ્યાર્થીઓને લાભ અપાવી શકાય તેમ છે. સરકારની એ બેગલેસ વાળી કામગીરી ખરેખર સહારનીય છે. તેનાથી વિદ્યાર્થીઓનું હિત ખરેખર સારું દેખાઈ આવે છે. તેમાં જેની પાસે આપણે જોઈએ કે ઘણી બધી સ્કૂલો છે સુરતમાં જેની પાસે ગ્રાઉન્ડ નથી, તો તેઓ પાસે ટેરેસ છે કે પછી સ્કૂલનો હોલ છે કે તેમાં ઘણી બધી એક્ટિવિટીઓ એવી છે જે કરાવી શકાય એવી છે. બરાબર છે. જેમ કે સમૂહ કવાયત છે, યોગ છે, પછી સાંસ્કૃતિક કાર્યક્રમો છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં અલગ અલગ આપણે નાના ધોરણના વિદ્યાર્થીઓને આપણે સમજાવી શકીએ કે આપણી સંસ્કૃતિ શું છે. પછી ઘણી વિજ્ઞાનના પ્રયોગો આવે એ આપણે સમજાવી શકીએ. અહીંયા આવીને ચિત્રકામમાં પણ એને રુચિ હોય તો ચિત્ર પણ દોરીને એની રુચિ બતાવી શકે છે વિદ્યાર્થી. સરકારે વિદ્યાર્થીઓના હિતમાં જોયફુલ સેટરડેની જાહેરાત તો કરી, પણ જ્યારે શાળાને મંજૂરીઓ આપી ત્યારે જ મેદાન છે કે નહીં તે જાણી લેવું જોઈએ ને. બાકી આમ તો બાળકો જોયફુલ સેટરડેની ઉજવણી કેમ કરશે? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.